નમસ્કાર. ચાલો આજે એન્જિનિયરિંગની દુનિયામાં ઊંડા ઉતરીએ. આપણી સામે એક ટેકનિકલ પરીક્ષાનો સવાલ છે, જે ખરેખર તો એક મજાનો કોયડો છે. તો તૈયાર છો? ચાલો સાથે મળીને એને ઉકેલીએ. તો આ છે આપણો પડકાર. હા, પહેલી નજરે થોડું ગૂંચવણભર્યું લાગે, ખરું ને? પણ જરાય ચિંતા ના કરતા, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે સમજીશું. આપણો આખો પ્લાન બહુ સિમ્પલ છે. જુઓ, પહેલાં આપણે સમજીશું કે મોટરનો પડકાર શું છે. પછી આપણી પાસે કયો ડેટા છે એ જોઈશું. થોડી ગણતરીઓ કરીશું, ખૂણાઓનું ગણિત સમજીશું અને બસ છેલ્લે આપણને જવાબ મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ, આપણે આ બધામાં આખરે શોધવાનું શું છે? આપણું લક્ષ્ય શું છે? બહુ સીધી વાત છે. આપણો એક જ ગોલ છે, પ્રતિ ફેઝ ઉત્પન્ન થયેલ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનું મૂલ્ય શોધવું. બસ આટલું જ. જુઓ, કોઈ પણ કોયડો ઉકેલવા માટે આપણી પાસે કયા સાધનો છે એ જાણવું પડે નહીં? તો ચાલો જોઈએ કે આ સવાલમાં આપણને કઈ કઈ માહિતી આપવામાં આવી છે. ઓકે, તો આપણી પાસે છે લાઇન વોલ્ટેજ 2300 વોલ્ટ, આર્મેચર અવરોધ 0.2 ઓહ્મ પ્રતિ ફેઝ, સિંક્રોનસ રિએક્ટન્સ 2.2 ઓહ્મ પ્રતિ ફેઝ, પાવર ફેક્ટર 0.5 લીડિંગ અને લાઇન કરંટ 200 એમ્પિયર. બસ આ જ બધા ટુકડાઓ જોડીને આપણે જવાબ સુધી પહોંચીશું. આમાં એક શબ્દ છે સિંક્રોનસ રિએક્ટન્સ. હવે આ શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ મોટરના ચુંબકીય ક્ષેત્રને કારણે કરંટના રસ્તામાં આવતી એક અડચણ છે. બસ એક પ્રકારનો વિરોધ. અને બીજો શબ્દ છે પાવર ફેક્ટર. આ શું બતાવે છે? એ બતાવે છે કે વીજળીનો કેટલો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. અહીંયા ખાસ નોંધવા જેવી વાત એ છે કે તે લીડિંગ છે, એટલે કે કરંટ વોલ્ટેજ કરતાં આગળ ચાલી રહ્યો છે. આ નાની વાત આપણી ગણતરીમાં બહુ મોટો ભાગ ભજવશે. તો ચાલો હવે થોડું ગણિત કરીએ. આ કોયડાના પહેલા થોડા ટુકડાઓ ઉકેલવાનો સમય આવી ગયો છે. જુઓ, આપણને જે વોલ્ટેજ આપ્યો છે એ લાઇન વોલ્ટેજ છે. પણ બધી ગણતરી માટે આપણને ફેઝ વોલ્ટેજ જોઈએ. તો શું કરીશું? બહુ સહેલું છે. લાઇન વોલ્ટેજને ખાલી √3 થી ભાગી નાખો. અને ગણતરી કરતાં આપણને મળે છે 1327.90 વોલ્ટ પ્રતિ ફેઝ. સરસ. આપણા કોયડાનો પહેલો ટુકડો હાથમાં આવી ગયો. હવે આગળ વધીએ. હવે આપણે શોધીશું મોટરનો કુલ વિરોધ, જેને ટેકનિકલ ભાષામાં સિંક્રોનસ ઇમ્પિડન્સ કહેવાય છે. આમાં અવરોધ અને રિએક્ટન્સ બંને ભેગા થઈ જાય છે. સૂત્રમાં આપણી પાસેની કિંમતો મૂકીએ એટલે જવાબ આવે છે 2.20 ઓહમ પ્રતિ ફેઝ. ચાલો બીજો ટુકડો પણ તૈયાર. હવે એકદમ સિમ્પલ ગણતરી છે. આપણે જે કુલ વિરોધ એટલે કે ઇમ્પિડન્સ શોધ્યો એને કરંટ સાથે ગુણાકાર કરી દઈએ. એનાથી આપણને પરિણામી વોલ્ટેજ મળશે. અને એનો જવાબ છે 440 વોલ્ટ પ્રતિ ફેઝ. ખૂબ સરસ. તો આપણી શરૂઆતની જે મુખ્ય ગણતરીઓ હતી એ અહીં પૂરી થાય છે. ઓકે, અત્યાર સુધી બધું સીધું હતું. પણ હવે આવે છે આ સવાલનો સૌથી રસપ્રદ ભાગ, ખૂણાઓ. આ કોઈ ભૂમિતિનો દાખલો નથી, પણ આ ખૂણાઓ જ પાવરનું આખું ગણિત સમજાવે છે. અહીંયા બે મુખ્ય ખૂણા છે. એક છે થીટા અને બીજો છે ફાઈ. થીટા જે છે એ મોટરની અંદરની વાત છે. એના અવરોધ અને રિએક્ટન્સ પર આધાર રાખે છે. જ્યારે ફાઈ એ પાવર ફેક્ટર પરથી મળે છે. બંને અલગ છે, પણ જવાબ માટે બંને જોઈએ. તો ચલો ફટાફટ ગણતરી કરી લઈએ. સૂત્ર પ્રમાણે થીટા મળે છે 84.80 ડિગ્રી અને પાવર ફેક્ટર પરથી ફાઈ મળે છે 60 ડિગ્રી. બસ હવે આપણી પાસે જવાબ શોધવા માટે લગભગ બધું જ છે. અને હવે ફાઇનલ સ્ટેપ. આપણે જે કાંઈ પણ અત્યાર સુધી શોધ્યું છે એ બધાને ભેગા કરીને અંતિમ જવાબ મેળવવાનો સમય આવી ગયો છે. પણ સવાલ એ છે કે આ બધા અલગ અલગ ટુકડાઓ, આપણો વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ અને આ બંને ખૂણાઓ, આ બધાને જોડીશું કેવી રીતે? એના માટે છે આપણું આ માસ્ટર ફોર્મ્યુલા. હા, દેખાવમાં થોડું મોટું લાગે છે, પણ આ જે સૂત્રો છે જે આપણા બધા જ જવાબોને એક સાથે બાંધી દેશે. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ. આપણે જે પણ કિંમતો શોધી છે એ બધી આ સૂત્રમાં મૂકી દઈએ. આ જ એક ક્ષણ છે જ્યાં આપણી બધી મહેનતનું ફળ મળવાનું છે. અને આ બધી ગણતરી પછી આપણો અંતિમ જવાબ છે 1706.38 વોલ્ટ પ્રતિ ફેઝ. તો લો, આપણે આ એન્જિનિયરિંગનો કોયડો ઉકેલી નાખ્યો. અને છેલ્લે જરા આ બે તસવીરો પર નજર કરો.
એક અંગ્રેજીમાં છે તો બીજી ગુજરાતીમાં. પણ ભાષા ભલે અલગ હોય, સમસ્યા એ જ છે, સૂત્રો એ જ છે અને જવાબ પણ એ જ છે. આનાથી વધુ સારી રીતે શું સાબિત થઈ શકે કે એન્જિનિયરિંગની, વિજ્ઞાનની ભાષા સાર્વત્રિક છે, એને કોઈ સરહદો નથી નડતી. બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ.